આજ હવાર ક્યાં આવું સુની સુની જાય છે? કોઈ આવ્યું નહીં. કોઈ આવે ને પછી તો એવી ચડાવું ને એ લોકો ઝઘડે તો મજા આવે. આ કાલે ઓલી રમલીન ચડાવી હતી શાકની બાબતમાં, કેવી ઝઘડી હતી એની હવારે. અરે મજા મજા આવી ગઈ. આખો દાડો હારો ગયો તો. આજે તો હાલ કોઈ દેખાતું નથી. કોઈ આવી જાય. આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ. કાકી, રીના ક્યાં છે? રીના છે ને એની રૂમમાં હશે. સારું, તો હું મળતી આવું રીનાને. અરે અરે પણ તું બે તો ખરી ઘડી, બે મારી પાસે. કામ છે કાકી. હા હા બે તો ખરી. સારું. જો બેટા, હું તને હું વાત કરું છું, એ તારા લગ્નને હજી 2 જ મહિના થયા છે, અને 2 મહિના થયા એટલે તને તારી સાસુનું ખબર ન હોય કે એ કેવી છે. તારી હાવ તો છે ને હાવ કજાત છે, કજાત. કાકી, આ શું બોલો છો? હા સાચું જ કહું છું. તને એના સ્વભાવની ખબર ન હોય. હાજો તારી પેલા તારો લો ઘરવાળો આકાશ છે ને એની વહુ હતી, તો એની હારે ઝઘડી ઝઘડીને એને એવી કરી મૂકીને કે ઓલી કંટાળી ગઈ તારી સાસુથી અને છૂટું કરી નાખ્યું છેલ્લે. પણ મને તો એ લોકો એવું કહ્યું હતું કે એ જે આકાશની પેલા વાઈફ હતી ને એ કામને એવું નહોતી કરતી એટલે બંને નોખા થઈ ગયા. હા એ તો એના જ વગોણા ગાય ને, બાકી હું ઓળખું છું કે એ કેવી છે. અરે આશા આવ. તે મને બોલાવી હતી ને, તારે કામ હતું? હા, મારે બહાર જવું હતું ને તો તને સાથે લઈને જવાની હતી. બા, તમે શું વાત કરતા હતા? શું થયું? જુઓ ને, હા તમારા સાસુ છે ને એવું કહેતા હતા કે મારા સાસુ કજાત છે. શું? હા બા, આવું થોડી બોલાય. જો એવું બધું તો ઘરમાં ચાલ્યા કરતું હોય, અને કોઈ વ્યક્તિને કંઈ પણ કેવું ને એની પહેલા વિચાર કરવો જોઈએ. શું બોલો છો તમે આ? અરે પણ એક મિનિટ, મને કાકીની વાત સાંભળી તો લેવા દો. કદાચ એમની વાત સાચી પણ હોઈ શકે ને. શું કહેતા હતા તમે કાકી? હા હું સાચું જ કહેતી હતી કે એનો સ્વભાવ કેવો છે. એમને એમ કાંઈ થોડી કઈ બાયું આવે અને પાછી છૂટું કરીને વહી જાય. બા, એ લોકોનું છૂટું થયું ને એમાં એ બંને માણસને બનતું ન હતું. તમે રાધાબેનનું નામ શું કામ આપો છો? અને સાંભળાશો, તારે છે ને મારા સાસુની વાતમાં બહુ નહીં આવવાનું. એ તો બોલ્યા કરે. ચાલ હવે આપણે મોડું થાય છે ને. બસ હો, એ જો હું તો છે ને અહીં કેટલા વર્ષોથી રહું છું એટલે મને બધા એની ખબર હોય. એ એના સ્વભાવથી તો આખું ગામ જાણે છે, બાકી મારે હું પંચાયત. હા સાચી વાત છે. તમારે શું પંચાયત? તો પછી કોઈના ઘરની વાત શું કામ કરવી જોઈએ? બસ તો હું એને ચેકું છું. પછી કેમ રહેવું, શું કરવું, કેવું વર્તન કરવું એ એના ઉપર છે. કાકી શાંત થઈ જાઓ. હું છે ને તમને પછી નિરાતે મળવા આવીશ. અત્યારે આપણે જવાનું છે ને? હા ચાલ. પાછી આવજે હો. હા આવશે. હા ચલો. હા બેટા, હજી કચરા જ ચાલે છે? કેમ આટલું મોડું થઈ ગયું કામમાં? કઈ નહીં, કામ હતું ને એટલે બહાર ગઈ હતી. ફટાફટ કરી નાખું છું. કેમ આટલી બધી ગભરાયેલી છે? કઈ નહીં, કામ હતું તમારે. મને એક વાતનો જવાબ આપ કે તું આટલી બધી ગભરાયેલી કેમ છે, અને મારાથી શું કામ ગભરાય છે? હે બેટા, હું તારી સાસુ છું, હું કઈ સિંહણ નથી. ના ના, હું ક્યાં એવું કઈ કહું છું? બોલો ને, કામ છે તમારે? નહીં તો હું કામ કરવા લાગુ. આ ઇસ્ત્રીના કપડા હતા એ હજુ સુધી એમને એમ પડ્યા છે? હા રહી ગયા છે, હું હમણાં કરી નાખું. સાંભળ, ઇસ્ત્રીના કપડા થઈ જાય ને પછી આ વાસણ સાફ કરીને જરા મૂકી દેજે. હા, અને તારાથી ન થાય એમ હોય તો પછી મને કહી દેજે. ના, થઈ જશે, તમે ટેન્શન ના લો, હું કરી નાખીશ. મને કાંઈ નહીં કહેતા, હું કરી નાખીશ. હા, તો હું મંદિરે જાઉં છું અને રસોઈ કરવાની હોય ને ત્યાં સુધીમાં તો હું આવી જઈશ. રસોઈમાં હું તારી મદદ કરાવીશ. હા હા, સારું ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કપડાં અને વાસણ. વાસણ.
પહેલા મને બોલવા દો. હા, તમારા જે પહેલા લગ્ન થયા હતા એ ત્યાં તમે છૂટાછેડા કેમ લઈ લીધા? આશા, આ વાતની ડિસ્કશન આપણે પછી કરીશું. અત્યારે લેટ થાય છે ઓફિસ જવાનું. કે પછી કરીશું? જવાબ નથી તમારી પાસે, ના બોલી શકો? જો એવી કોઈ પણ બાબત નથી. તો જે બાબત હોય ને એ બોલો, મારે સાંભળવું છે અત્યારે. જો મેં પહેલા જે છોકરી સાથે લગ્ન કર્યા હતા ને, હકીકતમાં એ છોકરીનો સ્વભાવ નહોતો સારો. મમ્મી સાથે મેચ નહોતો થતો અને વારાઘડીએ ઘરમાં ઝઘડા ઊભા થતા હતા. એટલા માટે મેં લગ્ન તોડી નાખ્યા. આટલી ગમતી બાબત, એટલી ગમતી વાતમાં માણસ છૂટાછેડા થોડી ના લઈ લે. અને એ છોકરીનો સ્વભાવ નહોતો સારો કે પછી તમારા મમ્મીનો? શું વાત કરે છે તું? આ જે કંઈ પણ મનમાં આવે છે એ બોલી નાખે છે. અરે મમ્મી તો ઘરમાં કેટલી સારી રીતે રહે છે અને હું છે કે મારા મમ્મી ઉપર શંકા કરે છે? શંકા નથી કરતી, વાત કરું છું ને. અને એમ પણ તાળી એક હાથે ના વાગે. જો એ છોકરી કઈ બોલી હશે ને તો સામે મમ્મી એ બોલ્યા જ હશે ને. પણ આ અત્યારે તું જે રીતે વાત કરે છે ને એ જોતા તો લાગી જ રહ્યું છે કે તને મમ્મી ઉપર કોઈ પણ જાતની શંકા છે. જો માનું છું કે નવા નવા લગ્ન થાય એટલે ઘરના દરેક વ્યક્તિઓ પ્રત્યે આવું થતું હોય છે, સ્વાભાવિક છે. પણ તું જે સમજે છે ને એવું કંઈ જ નથી. હા, તો હું ખોટું સમજુ છું બસ, બીજું કઈ? એ પણ આવી ક્યાં કઈ વાત જ છે? મારી વાત તો સાંભળ. જો મમ્મીને છે ને બધા જ કામમાં પરફેક્શન ગમે છે. કોઈ પણ કામ હોય ને એકદમ સારી રીતે કરવાનું. હવે આવી બધી નાની મોટી બાબતોને લઈને પહેલા ઝઘડા થતા હતા. હવે એ વાત લઈને તું અત્યારે ખોટો સમય બગાડી રહી છે. માટે આ વાત છોડ અને બીજું તારે જે કંઈ પણ પૂછવું હોય પૂછી શકે છે. બીજું કઈ નથી પૂછવું, પણ તમે છે ને નક્કી કરીને રાખજો કે તમારા છૂટાછેડા કયા કારણને લીધે થયા હતા. એ કામ નહોતી કરતી એટલે થયા હતા કે એનો સ્વભાવ સારો નહોતો કે પછી મમ્મીને બધી વસ્તુમાં પરફેક્શન જોઈએ છે? આ બધી વાતને છે ને જાણી સમજીને પછી મને કહેજો. તું છે ને જે સમજે છે ને એવું કંઈ નથી. હકીકતમાં મેં તને કહ્યું તો છે કે મમ્મી છે ને એને બધા કામ ચિંતા હતા અને એ છોકરી આળસુ હતી. એને ઘરના કોઈ જ કામ નહોતા કરવા અને મોજશોખ કરવા હતા. હવે તું જ વિચાર કર ને, જ્યારે વહુ ઘરમાં આવે પછી સાસુએ ઘરની બધી જ જવાબદારી વહુને સોંપી દીધી હોય છે. હવે જવાબદારી વગરની વહુ આ ઘર કેવી રીતે ચલાવી શકે? અને એટલા માટે જ અમારે બંને જણા વચ્ચે પણ આ વાત કોઈ સિરિયસ નહોતી. હશે, નથી સાંભળવું મારે. બીજું કઈ કામ છે કે હું કામે લાગી જાઉં? હા, એક વાત કરવાની છે. આજે સાંજે આપણે બહાર હોટલમાં જમવા જવાનું છે એટલે સાંજની રસોઈ બનાવતી જ નહીં. ચા તૈયાર હોય તો ચા લઈને આવ, મારે આમ પણ મોડું થઈ ગયું છે. હા. અરે મમ્મી પપ્પા, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ઓફિસે જવા નીકળતો હતો? હા મમ્મી, આમ પણ લેટ થઈ ગયો છું, પણ એક જરૂરી વાત પૂછવી છે. પણ બેટા, તારે જે કઈ જરૂરી વાત કરવી હોય તું સાંજે ઓફિસેથી ઘરે આવે ત્યારે આપણે કરશું. અત્યારે તારે મોડું નહીં થતું હોય? પા મેં તમને કહ્યું તો ખરા, વાત પણ જરૂરી છે અને હું લેટ પણ થઈ ગયો છું એટલે અહીંયા જ વાત પતાવી દઈએ. હા તે બોલ બેટા, શું કેવું છે? મમ્મી, તમે આશાને કંઈ કહ્યું હતું? મતલબ કે ક્યારેય પણ કોઈ પણ કામમાં રોકટોક કરી હોય, કોઈ વાતે ખીજાયા હોય, એવું કંઈ બન્યું છે? હા, કેવી વાત કરે છે બેટા? તને મારી ઉપર વિશ્વાસ નથી? અને વહુને તો હું મારી દીકરીની જેમ રાખું છું. અરે તને ખબર છે, અત્યારે હું એને કહીને ગઈ હતી કે જો રસોઈનો સમય થઈ જશે ને તો આપણે બંને સાથે બનાવી નાખશું. હું થોડી એને કઈ કહું, પણ તું કેમ આવું પૂછે છે? આવું છે શું? એવું કંઈ નથી મમ્મી, પણ આશા મને હમણાં જ પૂછતી હતી કે મારા પહેલા લગ્ન થયા હતા એ શું કામ તૂટી ગયા.
અરે પણ આ બધી વાત તો થઈ ગઈ છે ને, તે સગાઈ પહેલા બધી વાતની ચોખવટ નથી કરી દીધી? હા મમ્મી, મેં ચોખવટ કરી હતી, પણ અત્યારે એ એવું કહેતી હતી કે એને એવી કોઈ વાત જાણવા મળી છે કે અમારા લગ્ન તૂટ્યા ને એની પાછળનું કારણ તમે છો. તમે અંજુને સરખી રીતે સાચવતા નહોતા, એને હેરાન કરતા હતા અને એટલા માટે જ તે અમારા લગ્ન તૂટ્યા છે. તું આ કેવી વાત કરે છે બેટા? તું તારી મમ્મીના સ્વભાવને તો જાણે જ છે, તો તારે તારા વહુને સમજાવવા પડે ને. પપ્પા, હું તો જાણું જ છું, મેં આશાને સમજાવી પણ છે, પણ મને એવું લાગે છે કે એના મગજમાં કોઈ બાબતને લઈને શંકા ઊભી થઈ છે. અરે તમે લોકો ખોટી ચિંતા કરી રહ્યા છો. હું છું ને, હું બધું સંભાળી લઈશ. અને હજી આ નવું લગ્ન જીવન છે એટલે થોડું ઘણું તો એના મનમાં ચાલતું હોય. જાઓ, તમને લોકોને ઓફિસે જવાનું લેટ નથી થતું? હા મમ્મી, ઘણું લેટ થઈ ગયું છે, નીકળું છું. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ બેટા, મારે પણ એ બાજુ જ જવાનું છે, તો આપણે સાથે નીકળીએ. ચાલ. હા તો ચાલો. હા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશા, બેટા આશા ક્યાં ગઈ? બહાર આવજે તો. હા બેસ ને બેટા, બેસ. બેટા, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા બોલો, શું કેવું છે? જો બેટા, તું પહેલા તો મારાથી ડરવાનું બંધ કરી અને હું જે પૂછું ને એ વાતનો મને જવાબ આપીશ ને? હા, બીજો કોઈ ઓપ્શન છે મારી પાસે? બેટા, તને એવું કોણે કીધું કે મારો સ્વભાવ ખરાબ છે? મને કોઈએ નથી કહ્યું. મને કોણ આવી વાતો કરવાનું છે? હું કોઈને કઈ પૂછવા નથી ગઈ અને મારી કોઈ સાથે કઈ વાત પણ નથી થઈ, પણ બસ મને ખબર પડી ગઈ. બેટા, હજી પણ તું ગભરાઈને જ જવાબ આપે છે. મેં પહેલા જ કીધું, મારો સ્વભાવ એવો છે જ નહીં. તું આટલા દિવસથી જુએ છે, ઘરના કામ ન થતા હોય તો હું તને એવું કહું છું કે બેટા હું તને કરાવવા લાગીશ, તો પછી તારા મનમાં મારી પ્રત્યે આટલું બધું ઝેર કેમ? મારો સ્વભાવ ખરાબ છે એવું તે કેમ માની લીધું? મમ્મી, 9 દાડા લાગે છે, એવી જ રીતે હું આ ઘરની નવી વહુ છું, એટલે તમે મારી સાથે સરખી રીતે રહેતા હશો, પણ કોણ જાણે પાછળથી તમે તમારો રંગ દેખાડ્યો તો? બેટા, મને ખબર છે તારા મનમાં શું ચાલી રહ્યું છે. તારા મનમાં અત્યારે એક જ વાત ચાલી રહી છે કે મારા દીકરાની પહેલી પત્ની એટલે કે અંજુ આ ઘર છોડીને કેમ જતી રહી અને અમે છૂટું કેમ કર્યું. મને એમણે તો એવું કહ્યું હતું કે તમારો અને એમની પહેલી વાઈફનો ઝઘડો થતો હતો, પછી એવું કહ્યું કે એનો સ્વભાવ નહોતો સારો, પછી એવું કહ્યું કે એ કામ નહોતી કરતી, અને પછી એવું કહ્યું કે અમારા બંને વચ્ચે અણબનાવ હતા. તો આ બધી વાતમાં મારે કઈ વાતને સાચી માનવાની? જો બેટા, જે સાચું છે ને એ હું તને જણાવી દઉં છું, પણ પછી તારે પણ મને સાચું જણાવવું પડશે. ઠીક છે. અંજુનું છૂટું અમે એટલા માટે કર્યું કારણ કે એને આ ઘરથી નોખું રહેવા જવું હતું. એને સ્વતંત્રતા જોતી હતી, જે સ્વતંત્રતા એને ભેગા રહીને પણ મળતી હતી. મારા એકના એક દીકરાને એ અહીંયાથી બહુ દૂર લઈ જવા માંગતી હતી અને બસ એને એના કદમો ઉપર એની જિંદગી જીવવી હતી. સવારે 9 વાગે જાગવું, ઘરના કોઈ કામ ન કરવા અને ઘરમાં એના સસરા હોય કે સાસુ હોય બેહુદા કપડાં પહેરીને આંટા મારવા. બસ આ બધી વસ્તુથી અમે લોકોએ કંટાળીને પછી છેલ્લે છૂટું લીધું. અને હવે આ વાતની જાણ તારે જો વ્યવસ્થિત રહેવી હોય ને તો એક કામ કર, તું અંજુના મમ્મી પપ્પા સાથે પણ વાત કરી શકે છે, કારણ કે એના પોતાના મમ્મી પપ્પાએ આ બધું ન કરવાની સલાહ એને આપી છે. એટલે મને વિશ્વાસ છે કે એના મમ્મી પપ્પા તને પણ સાચું જ કહેશે. હું શું કામને કોઈને ફોન કરું
કે કોઈની ઇન્ક્વાયરી કરું. જે હતું તે મારે શું લેવા દેવા છે? મને ફરક પડે છે ને તો તમારા દીકરાથી અને આ ઘરથી. અને મારા કાન સુધી જે વાત આવી ને હું એ જ વાત કરી રહી છું. મને તો પેલા શારદા આંટી છે ને એ કહેતા હતા, કાકીએ જ મને કહ્યું કે તમે કચાત છો. ઓહ, હવે મને સમજાઈ ગયું કે આ બધા પાછળ શારદા ડોશીનો હાથ છે. હા બેટા, એ ડોશી વિશે તું કઈ નથી જાણતી. એ ડોશીનું કામ જ એ છે, જે ઘરમાં નવી વહુ પરણીને આવે ને એને એની સાસુ વિરુદ્ધ ચડાવવાની અને એનું ઘર ભંગાવવાનું. કઈ વાંધો નહીં, કાલે મારે એ શેરીમાં લગ્નમાં જવાનું જ છે, એટલે કાલે એ ડોશીની ધૂળ તો હું કાઢી જ નાખીશ. મમ્મી, આવો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા મોઢે આટલું સારું થવાનું અને મારી વહુને આટલી બધી ચડાવવાની, હા કઈ સમજાયું નહીં ડોશીમાં? જરા સમજાવશો કે તમારા મનમાં શું ચાલે છે? એ શું ચડાવી? અને હા, રાધાબેન જે સાચું હતું એ કીધું. હું સાચું જો મને હતું? તો ખોટું બોલતા આવડતું હું જ નથી. સાચું હતું? બસ જે તમારો સ્વભાવ છે એના વિશે મેં એને કીધું કે ભાઈ જરાક સમજીને રહેજે ને ચેતીને રહેજે. કેમ? મેં તમારી હારે ક્યારે ઝઘડો કર્યો? આજે મારી વહુએ મને આ કીધું એટલે મારે તમારી સામે આવવું પડ્યું. અરે બા, તમે મારા સ્વભાવનું છોડો, તમારા સ્વભાવનું કરો. અરે આ તમારે 70મું વર્ષ જાય છે, પણ તોય આખા ગામમાં કોના ઘરે ક્યાં ઝઘડો કરાવો ને ઈ તો કોક તમારી પાસેથી શીખે. હા, એ આ 70મું વર્ષ છે ને એટલે જ મને ખબર છે કે કોણ કેવું હોય ને કેવું નહીં. અને આખા ગામમાં તમારી વાતો થાય છે. આખા ગામમાં નહીં, ખાલી તમારી જીભે સંભળાય છે, કારણ કે આખા ગામમાં તો તમારી વાતો થાય છે. અરે કોઈ પણ વ્યક્તિ પોતાની વહુને રેઢી નથી મૂકતા. પૂછો હું કામ? કારણ કે તમારી બીક હોય. બે વહુને અને સાસુને માં દીકરી જેવું ભળતું હોય ને ઈ તમે જોઈ ન શકતા, કારણ કે તમારા ઘરમાં ભગવાનની દયાથી વહુ હારી આટલી આવી છે, એમ છતાંય તમે ખાચરા કાઢવામાંથી તો ઊંચા નતા આવતા. એ ના, એવું નથી. અને તમે એમ કહો છો કે બસ ખાલી તમારા મોઢે હું સાંભળું છું, જરાક બહાર બજારમાં નીકળો તો ખબર પડે કે તમારી કેટલી વાતો થાય છે. વાહ વાહ, તમને ખબર હોય કારણ કે તમે નવરા હોય, અમે તો નવરા ન હોય. અને હા, આમેય ઘરના ઉમરા ટોચવાની ટેવ તો તમારે છે, મારે નહીં. અને મારી વહુને હું ચડાવતા હતા તમે કે હું કજાત છું એમ? અરે કજાત કોણ છે ને ઈ તો ઉપરવાળાને ખબર છે, આમાં કોઈને કઈ કહેવાની જરૂર જ નથી. પણ રાધાબેન, ઉપર કોણ પૂછવા જાય કે કોણ કજાત છે? તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે તમારે જવાનું છે, સમજ્યા તમે? તમે જઈને પૂછી લેજો કોણ કજાત છે ને કોણ નથી. અરે મારે હું પંચાર. બા, શું થયું? શું થાય? હ? તારા ઘરે તો દિવસે ને દિવસે આવા મારા જેવા એક બે જણા તો આવતા જ હશે, કારણ કે તારી સાસુને ટેવ પડી ગઈ છે આઈની વાત લઈને અહીંયા કરવાની. તને ખબર છે ને કે મારી વહુના નવા લગ્ન થયા છે, અમારા ઘરમાં કોઈ વાંધો નથી, અમે શાંતિથી 3 ટકનું આમ એક થાળીએ બેસીને જમીએ. પણ ના, એ આનાથી જોવાતું નથી, એટલે આ વ્યક્તિ મારી વહુને ચડાવે છે કે તારી સાસુ કજાત છે. સમજાવી દે આને, સમજાવી દે. પણ મારે શું જરૂર પડે તમારા ઘરે આવવાનું? ને આ મને બધેથી ખબર પડે જ છે કે તમે કેવા છો ને શું વાતો થાય છે તમારી. બસ હવે કેટલું બોલશો? રાધાબેન, ખબર છે મને કે તમારો વાતમાં કોઈ વાંક નથી. મારા બાની આદત છે ને એના લીધે અમારે પણ 50 જણાનું સવારથી સાંજ સુધી સાંભળવું જ પડે છે. પણ હવે બાને ક્યારે અક્કલ આવે ને વાત તો એ જોવાની છે. જો બાબતી, હું તમારી માફી માંગુ છું. અમને ખબર જ છે કે અમારો જ સિક્કો ખોટો છે, પછી બીજા કોઈને શું કહેવાનું. અને તમે જે કરો છો ને એ બહુ ખોટું કરો છો. કોઈ મને ચડાવશે તો? હવે ચડાવવાની ક્યાં વાતો કરે છે? અને અહીંયા જે આવે છે ને એ બધાય જાણવા જ આવે છે કે એની હાહુનો સ્વભાવ કેવો છે. હા, તારી હાહુ એ તો ઠેકો લીધો જ ને આખી સોસાયટીનો કે કોની હાહુ કેવી છે, કોના ઘરમાં શું હાલે છે. એક કામ કરો, પગાર લેતા થઈ જાવ એટલે તમારા છોકરાને કઈ બહાર રડવા ન જવું પડે, બધું ઘરે જ આવે. વર્ષોથી અહીંયા રહેતી હોવ એટલે બધાને ખબર હોય, એ મને આખા ગામની ખબર હોય એટલે પૂછવા આવે. અરે પણ શું જરૂર છે બા? બધાની ખબર જ હોય. આ દુનિયામાં કોઈ આંધળું કે બહેરું નથી. પણ છે ને પોતાના કામથી કામ રાખે ને માણસ કહેવાય. આપણે બધાના ઘરે જાણવા જવાની કોઈ જરૂર નથી. તમને 2 ટકનો રોટલો અહીંયા મળે છે ને શાંતિથી તો ખાઓ, ભગવાનના નામ લ્યો ને. મારે ક્યાંય જાણવા જવાની જરૂર નથી પડતી. બધા મને અહીંયા આવીને કહે જ જાય છે. ઈ ક્યારે કહેતા હોય મારા પર વિશ્વાસ હોય તો કે ને, ના. એમને કોઈ ન કહે. એ
બસ આ તમારા લોકોની જે અંદરની વાતો છે ને એ સાંભળવા માટે હું અહીંયા નથી આવી. આ છેલ્લી ને પહેલી વખત કહેવા આવી છું કે તારી સાસુને સમજાવી દેજે કે જેના ઘરની પંચાયત કરવી હોય ને એના ઘરની કરે. એક મારું ઘર છોડી દે, નહીતર છે ને આનું પરિણામ બહુ ખરાબ આવશે. જોઈ લેજો બંને. જોઈ લીધું ને, આ તમારા કારણે મારે સાંભળવું પડ્યું. મારા વાતમાં કોઈ દોષ નથી ને. અને તમે શું બોલ્યા? રાધાબેન કજાત છે. બા, કોઈની જાત નક્કી કરવાનો હક તમને કોણે આપ્યો કે કોણ કજાત છે, કોણ જાતવાળું છે? મેં તમારી બધી વાતો સાંભળી છે. આ છેલ્લી અને પહેલી વાર કહું છું, હવે છે ને આ બધું બંધ કરો. સારા નથી લાગતા. લ્યો, આ બે કોડીની મને સમજાવવા આવી કે શું સારું છે ને શું ખરાબ છે. અરે મારે શું પંચાયત લોકોની, પણ આ તો જો જે સાચું હોય ને એ કહેવાય, બસ બીજું કાંઈ નહીં. હાશ, આજે તો ઓફિસમાં સારું રહ્યું. સરસ ને, તમારે તો ઓફિસમાં રોજ સારું જ રહે છે ને? અરે હા બકા, પણ તારું મૂડ કેમ ઓફ છે એ તો કહેશે. હા, કહું ને, આ તમારા મમ્મી મારું મૂડ સારું રહેવાના કોઈ પણ કારણ આ ઘરમાં નથી. જ્યાં સુધી તમારા મમ્મી આ ઘરમાં છે ને ત્યાં સુધી કંઈ સારું નહીં થાય. કેમ, શું કર્યું હવે મમ્મીએ? રોજ એનું એ જ કરે છે ને જે પહેલા કરતા તે આજે કર્યું. આ આખા ગામની બૈરાઓને ચડાવવાના અને કોઈના ઘરે ઝઘડા થાય ને તો મજા લેવાની. હું એને વર્ષોથી સમજાવવાની કોશિશ કરું છું, એ સમજતા જ નથી. તો હવે સમજવું પડશે ને. હવે ઉંમર થઈ ગઈ છે એમની. અત્યારે એમને મંદિરે જવું જોઈએ, ભગવાનના નામ લેવા જોઈએ. આખરે છે ને છેલ્લા સમયમાં ભગવાનના નામ કામ આવશે, આ બધું નહીં. તારી વાત બધી બરાબર છે. હવે તું આખો દિવસ એની સાથે ઘરમાં રહે છે તો તારે એને થોડું સમજાવવું જોઈએ ને. કેટલુંક સમજાવું તમારા મમ્મીને? મારું છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કારણ કે એક માણસને સમજાવવાની એક લિમિટ હોય. એક સમય આવીને છે ને આ જનાવર પણ સમજી જાય છે, પણ તમારા મમ્મી સમજવાનું નામ તો લેતા જ નથી ને. તને તો ખબર જ છે ને કે બાનો સ્વભાવ હોય છે. તું શું કામ તારું મૂડ ઓફ કરે છે? તો શું કરું? હું સમજાવીશ એને. હા, તમે એમને સમજાવો. હવે એમની એક ઉંમર થઈ ગઈ છે. અત્યારે એમને આ બધી વસ્તુઓમાં ન પડવું જોઈએ ને. અને આમ પણ આ દુનિયામાં કોઈ ગાંડું નથી. બધાને બધી ખબર પડે છે કોની માં કેવી છે, કોનો દીકરો કેવો છે, કોની બહેન કેવી છે. અને આપણે કોણ છીએ કે કોઈનું ચરિત્ર આપણે નક્કી કરીએ કે આ માણસ કેટલામાં છે? એ આપણે છે ને ફક્ત આપણું કરવું જોઈએ, બીજાનું નહીં. બરાબર છે, બરાબર છે. તું શાંત થા, મારા માટે ચા બનાવીશ? હા, હું બનાવી. બા સાથે વાત કરું છું. ઓકે, જા તું મારા માટે ચા બનાવ, હું આવું. મમ્મી, તમે સમજતા કેમ નથી? આજે પાછો તમે રાધાબેનના ઘરે ઝઘડો કરાવ્યો. હા, તમને એક વાત કહે તમને સમજમાં નથી આવતી. લ્યો, તને વાત મળી ગઈ એટલે તું મને કેવા આવી ગયો, પણ તને ઈ નથી ખબર કે ઈ રાધડી તો છે જેવી આખો દી પણ બાજતી હોય અને એના વહુના કેટલા વગોણા કરે છે ગામમાં, ઈ તને ખબર છે? અરે હા, પણ તારે ગામની ચિંતા કરવાની જરૂર શું છે? ઘરમાં બેસીને ભગવાનનું નામ લેને. પણ બિચારી વહુ તો કેવી ભોળી છે, તો હું એને સમજાવતી હતી કે તારી હાવું છે ને કજાત છે એટલે તું એનાથી હાચવજે. અરે બા, શું ગામની પંચાયત કરે છે? હા, 2 ટાઈમના રોટલા મળે છે ને તો શાંતિથી ખા ને અમને પણ શાંતિથી રહેવા દે. તો તને કેમ, તને મેં ના પાડી શાંતિથી રહેવાની? હું કોઈની પણ વાત કરું તો તું એની વાત લઈને ને એનો પક્ષ લઈને મારી હારે લડવા હું કામ આવી જાય છે? બા, રાધાબેન નું ફેમિલી તો છે ને બહુ સારું છે અને રાધાબેન પણ એક સારા વ્યક્તિ છે. લખનના ખરાબ તો તમે છો. આ આડોશ પાડોશના લોકોને તમે શાંતિથી રહેવા નથી દેતા. તમે પણ શાંતિથી રહો અને બીજાને પણ શાંતિથી રહેવા દો. બેશરમ, તને ઈ રાધા હરી લાગે છે? એ દૂરથી ડુંગર રણિયામણા હોય, પાસે જાવ ને એટલે એકલા ભેખડ હોય, ભેખડ. અને તને તારી માં જે આખો દી તને તારી સાથે રહી છે એમાં તને હવે અપલખંડ દેખાવા માંડ્યા છે. બેશરમ. અરે મમ્મી, તને તો ભગવાન પણ બોકે એમ નથી. લ્યો, આ દીકરાઓ જઈને નાનેથી મોટા કર્યા અને ઈ જ આપણને ખાવા દોડ્યા. મારામાં અપલખંડ દેખાય છે, ઓલીમાં નથી દેખાતા. ઈ તો રૂડી રૂપાળી એટલે હારી જ લાગતી હશે બિચારાને.
આશા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો, શું કહેવું છે? કેમ, તને ખબર નથી કે હું શું વાત કરવા આવી છું? નહીં, નથી ખબર. અને એમ પણ હવે વાત કરવા માટે કઈ બાકી રહ્યું છે ખરું? જો આશા, તું જે મારા સાસુની વાતો માની રહી છે ને એ તદ્દન ખોટી છે. અરે એમનો તો બિઝનેસ છે, ધંધો છે એમનો તો, કે આ સોસાયટીમાં કોના ઘરે કેવી રીતે આગ લાગે અને મજા લે. તારા સાસુ જેવું માણસ આ દુનિયામાં કોઈ નહીં થાય. એમ? આ બધી વાતની તને કેમ ખબર? અને જો તારા સાસુ એટલા બધા ખરાબ જ હોય તો તું શું કામ એમની સાથે રહે છે? ઘણા સમયથી રહે છે ને, નોકી થઈ જવાય ને. પણ તું છે ને આ બધું રહેવા દે છે. મને ખબર છે કે મારો ઘર સંસાર તૂટે ને એમાં તને બહુ મજા આવશે. શું બોલે છે તું? આ તારો ઘર સંસાર તોડીને મને શું ફાયદો છે? હું તને એ જ સમજાવવા આવી છું કે ઘર સંસારમાં આગ લગાડે ને એ પહેલા 10 વખત વિચાર કરજે. બધા મજા લેશે, બધા વાતને સાંભળીને ખુશ થશે, કોઈ તને સારી સલાહ આપવા નહીં આવે. અને રહી વાત મારી, તો મારી મજબૂરી છે. મારો પતિ સારો છે ને એટલે મારે મારા સાસુ સાથે મજબૂરીમાં રહેવું પડે એમ છે. તો તું શું કામ ને મને સારી અને સાચી સલાહ આપવા આવી છે? તે જ કહ્યું ને કે કોઈ આપણું નથી હોતું, કોઈ સાચી સલાહ નહીં આપે કે કોઈ સાથ નહીં આપે. તો મારે પણ છે ને તારા સાથની જરૂર નથી. સારું, નહીં માને ને મારી વાત. આમ જોવા જઈએ ને તો મારા સાસુ બરાબર જ કરે છે. આ તારા જેવી જડ બુદ્ધિની વ્યક્તિને આવું જ સમજાવાય. તને બહુ ખબર ને, તારામાં બહુ બુદ્ધિ છે અને મને શેની જડ બુદ્ધિ કહે છે? છે તો કહું છું ને, સમજતી તો છે નહીં. એક નંબરની બુદ્ધિ વગરની છે તું. તું છે ને ધીમે વાત કર. નહીં કરું તો? નહીં કરે ધીમે વાત? નહીં તો ક્યાર નહીં સમજાવું છું કે તું મારી વચ્ચે ના આવ. મારું ઘર સળગી જાય કે ગમે તે થાય એ મારે જોવાનું છે ને. તું કોણ કહેવા વાળી? નહીં કહો. હવે મારી ભૂલ થઈ ગઈ કે તારા જેવી વ્યક્તિને હું સમજાવવા આવી. તો નહીં સમજાવ ને. આ છે ને તારો સારો દેખાડવાનો દેખાવ છે ને એ તારી પાસે રાખ. તું પણ કેટલા પાણીમાં છે ને મને ખબર છે. મીઠે તો ફેસ ઉપર તો મારે બહુ સારી થશે કે મને તારી ચિંતા છે પણ તું કેવી છે ને મને ખબર છે. સારું થયું, સારું કર્યું મારા સાસુએ. તારી સાથે જે થાય છે ને એ બરાબર જ છે. અરે તને સાચી સલાહ આપું છું, સમજાવી રહી છું, તે મારા પર હાથ ઉપાડ્યો. તને તો એટલું જ જોઈએ છે ને કે મારા સાસુ ભલે ને મને મારી નાખે પણ મારે એમની સામે કઈ નહીં બોલવાનું, ચૂપચાપ સહન કરી જવાનું. ના નિશા, મેં એવું કહ્યું જ નથી. હું તો એમ કહું છું કે બંને સાસુ હવે સમજોતાથી રહેવું જોઈએ. એકબીજાને સમજો, સાંભળો, ઓળખો પછી. હા, તારી બુદ્ધિ છે ને તારી પાસે રાખ, મારે નથી જોતી. કામ કરતી હતી સરખી રીતે કામ ના કરવા દીધું. ઇડિયટ. મને ઇડિયટ કહે છે? બુદ્ધિ તારામાં ઓછી છે. પોતાના ઘરમાં કોણ ઝઘડા કરે એ પણ એક પાડોશીના હિસાબે. આકાશ, હા સામું જોશો? બોલ ને, આટલી ગુસ્સામાં શું કામ છે? બોલ, શું વાત છે? હા, હું શું સાંભળી રહી છું? પણ તું શું સાંભળે મને થોડી ખબર હોય. બોલ, શું વાત છે? પપ્પા બહારગામ જવાના છે. આ વાત સાચી છે? હા, ગઈકાલે સાંજે જ મારે અને પપ્પાની વચ્ચે વાત થઈ હતી. હા, જમીનનો વહીવટ છે ગામડે એટલે બહાર જઈ રહ્યા છે. તો સરસ. એટલે હવે પપ્પા બહારગામ જતા રહેશે થોડા દિવસ માટે અને અમે રોજ સવારે ઉઠીને ઓફિસે. આખો દિવસ ઘરમાં હું એકલી રહીશ. એકલી પડી જશે ને. અરે પણ ઘરમાં એકલી પડી જાય તો શું છે? આ મમ્મી છે ને તારી સાથે. હેજ તો બીક છે ને કે મમ્મી છે સાથે. હું એમની સાથે એકલી નહીં રહું. મને એમનો બીક લાગે છે. અરે કોને ખબર ક્યારે શું બોલી દે. કઈ વાતની બીક લાગે છે મમ્મીની તને? એ વાત તું મને જણાવીશ. મમ્મી તને કઈ બોલતા નથી, ક્યારેય કઈ કહેતા નથી, કોઈ બીજું કામ, કોઈ પણ કામ બીજું ચિંતા નથી, તો પછી શું કામ ને તું મમ્મીની વાતને લઈને આટલી બધી અપસેટ રહી છે? એના માટે છે ને પેલા ઘરે રહેવું પડે છે તો ખબર પડે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. પણ નહીં, તમને તો કઈ પડી નથી ને. રોજ સવારે ઓફિસે જતું રહેવાનું અને પાછળથી હું હેરાન થાઉં છું અહીંયા. થોડી શાંત થા અને મને વાત કર. શું ચાલી રહ્યું છે ઘરમાં? આ બધી વાત તને પેલા આપણા પાડોશી ડોશીમાં છે એમણે જ કરી છે ને? અરે એક નંબરના આરામી માણસ છે. હા, પહેલા પણ જે મારા લગ્ન તૂટ્યા હતા ને એની પાછળ ડોશીમાં જ જવાબદાર છે. પેલા છે ને તમે લોકો નક્કી કરી લો કે તમારા લગ્ન તૂટ્યા અને એનું રીઝન શું છે. હર વખતે અલગ અલગ કારણ બતાવો છો. હું છે ને કોઈ નાની કીકલી નથી કે કોઈ પણ કાઈ પણ આવીને કહે ને હું માની લઉં.
હે પણ અમે તને અલગ અલગ કારણ નથી બતાવતા. આ બધાની પાછળ એક જ કારણ જવાબદાર છે. અને વાત રહી મારા મમ્મીની, તો મમ્મીને મેં સમજાવી દીધા છે. ક્યારેય પણ તને ચાવા જે વાત પણ કરે ને તો પણ મને ફોન કરી દેજે. હું તરત જ આવીને મમ્મીને કહી દઈશ. મારે કઈ નથી જોવાનું. 100 વાત ને એક વાત છે. હા, ઘરમાં એકલી મમ્મી સાથે તો હું નહીં જ રહું. અરે પણ મમ્મીથી શું કામ ને ડરે છે તું? તું તારા મગજમાં જે કંઈ પણ હોય ને એ વાત ક્લિયર કરી દે આજે. એટલે આ વાતનું અહીંયા જ સમાધાન લાવી દો. તું કહેતી હોય તો મમ્મીને બોલાવી લો. કોઈને નથી બોલાવ. અને હવે તમારે જે કરવું એની નક્કી કરી લેજો. નક્કી થઈ જાય ને તો મને કહી દેજો. હું જાઉં છું મારા પિયરે. અને પાછા આવી જાવ ને ત્યારે તેડી જાજો. અરે દામિની, દામિની મારી વાત તો સાંભળ. એ હા સીમાએ તો દાંત વાળ્યો છે. હવે જાતું નથી કે શું કરવું. એ ભગવાન, આવી ગયા તમે મમ્મી. આ છે ને આપણા પાડોશી શારદાબા. એમણે તો દાંત વાળ્યો છે હવે ઘરમાં. અને એમના કારણે જ હોળી ખડકાણી છે. શું થયું છે અને કેમ આટલી રાડારાડી કરે છે? હા? નથી થયું એમ પૂછો મમ્મી. શું નથી થયું? આ રીના છે ને ઘર છોડીને પિયર જતી રહી છે. અને જ્યાં સુધી પપ્પા ગામડેથી અહીંયા નહીં આવે ને ત્યાં સુધી હવે ઘરમાં પાછી નથી આવવાની. પણ આવું બધું કર્યું શું કામ એણે? આ શારદાબેને ચડાવી એટલે જ ને? હા, એટલા માટે જ. અને આજે તો મને કહેતી હતી કે તમે તો ઓફિસ ચાલ્યા જશો, પપ્પા ઘરમાં છે નહીં, અને મમ્મી સાથે મારે રહેવું નથી. મને ડર લાગે છે મમ્મીનો. એટલે હું મારા પિયર જતી રહું છું. પછી જ્યારે પપ્પા આવી જાય ને ત્યારે જ હું ઘરે આવીશ. તો હવે શું કરશું આપણે? હા, હાથ ઉપર હાથ રાખીને બેઠા રહેશું? નહીં મમ્મી, હવે તો કંઈક તો કરવું જ પડશે આનું. આ કે આ ડોશીમાં છે ને એમને એમ નથી સુધરવાના. હા, તમે તો જાણો છો ને કે સોસાયટીના આ લોકોના ઘર ભંગાવા વાળા ડોશીમાં જ છે. એ કઈ શાંતિથી નહીં બેસે. જો બેટા, મને તો એટલી ખબર પડે કે ચડાવવા વાળા ચડાવવાનું કામ કરીને જતા રહે, પણ એની વાતમાં આપણે આવવું કે ન આવવું એ તો આપણા હાથની વાત છે ને. મેં તારી વહુને સમજાવી હતી કે આ ડોશીનું કામ જ એ છે, બસ લોકોની તારી મારી કરવી અને ઘર ભંગાવા. પણ એના મગજમાં આ વસ્તુ ઉતરી જ નહીં. મમ્મી તમે કે નહીં, મેં પણ સમજાવી છે રીનાને, પણ કોણ જાણે પેલી ડોશીમાં હું આના મગજમાં ભૂસું ભરાવી દે છે કે ઘરે આવીને માત્ર ને માત્ર એમની જ વાતો સાચી લાગે છે. બાકી આપણે લોકો તો એમના માટે કંઈ જ નથી. જો બેટા, એક બાજુ કેરીનો રસ અને એક બાજુ લીમડાનો રસ પડ્યો હોય ને તો પહેલા માણસ કેરીના રસ ઉપર જ હાથ નાખે, પછી લીમડાનો રસ પીવાનો વિચાર કરે. એટલે અત્યારે આ જમાનો જેવો છે, સારું કોઈને દેખાતું નથી પણ ખોટું તરત જ દેખાઈ જાય છે. બસ આ જ વાતનો ફાયદો આ ડોશી ઉઠાવી રહી છે. કોણ જાણે આ લોકોના ઘર ભાંગીને એને મનમાં શું હરખ મળતો હશે. મને એનાથી સમજાતું કે શું કરવું, પણ વહેલી તકે આનું કંઈક તો કરવું જ પડશે. નહીતર જો આમને આમ ચાલશે ને તો અંજુ તો આ ઘર છોડીને કયા કારણસર ગઈ છે આપણને ખબર છે, પણ જો રીના પણ જતી રહેશે તો લોકો દોષિત આપણને ઠેરાવશે. એવું ક્યારેય પણ નહીં થાય મમ્મી. એક કામ કરું છું, હું અત્યારે જ તે ડોશી માના ઘરે જ આવું છું ને એમને મોઢો મોઢ સંભળાવીને આવતો રહું છું. આમ પણ હવે સોસાયટીમાં તો કઈ નાક શરમ જેવું રહ્યું નથી એમને. આ રોજે રોજના ઝઘડાઓ તો ઊભા જ હોય છે એમના ઘરે. તો અધૂરામાં પૂરું આજે આ વાતનો ફેસલો લાવી જ દઉં એટલે પતે. રેવા દે ને બેટા, આપણે એના મોઢે નથી લાગવું. અરે એ રહ્યા વડીલ માણસ, હવે એને કઈ કઈને તું શું કરીશ? હા, અપમાન થશે ને એનું. અને આપણે આપણી મર્યાદા નથી મૂકવી. છોડ, કઈક રસ્તો કાઢશું. નહીં મમ્મી, મને નથી લાગતું કે આ વાતનો ઉકેલ શાંતિથી આવી શકે. એક વખત જઈને વાત તો કરવી જ પડશે. હું અત્યારે જઈને વાત કરું એટલે પતી જાય. અરે હું તને ના પાડું છું, સમજતો કેમ જવા દો ને નથી? મમ્મી. અરે, અરે હા. પણ મેં તમને હા, ફોન હા, કરીને થઈ જશે. જણાવ્યું હતું ને. અરે વાંધો નહીં, વાંધો નહીં. હા હા, હું કરાવી દઈશ. ઠીક છે, હા, હા. જોઈ લેજો. બોલો. હા, હા હા. એક મિનિટ ફોન કરો. રવિભાઈ, એક મિનિટ આવજો ને. હા, હું તમને થોડી વારમાં ફોન કરું. સારું થયું કે તમે અહીંયા રસ્તામાં જ મળી ગયા.
કેમ શું થયું? તમારી ઘરે જ આવવાનો હતો હા તમારા મમ્મી વિશે વાત કરવા માટે. હવે શું એમને પાછો તમારા ઘરમાં ફરી ઝઘડો કરાવ્યો? ઝઘડો કરાવવાની ક્યાં વાત કરો છો? હેરાન કરી નાખ્યા છે અમને લોકોને. અને જુઓ હા મહેરબાની કરીને તમારા મમ્મીને સમજાવો આવી રીતે કોઈના ઘર ના ભંગાવાય. અને મારું પહેલા જે ઘર ભાંગ્યું હતું ને એ પણ એમના હિસાબે જ ભાંગ્યું હતું અને હવે બીજી વખત થયું છે. અરે આકાશભાઈ, અમે એમને સમજાવીએ જ છે. હું અને તારી ભાભી એની પછાડી જ લાગેલા છે કે સુધરી જા, ગામમાં ઝઘડા નહીં કરાવો. આજુબાજુવાળા સાથે કાયમ આપણે રહેવાનું છે. તે છતાં પણ એ નથી સમજતા. ના સમજે ને તો એક દીકરા તરીકે તમારી પણ ફરજ બને છે. હા તમે પણ કઈ કરી શકો. અમે પૂરતી કોશિશ કરીએ જ છે. કોશિશ કરવાથી શું થવાનું છે? અને આમ પણ હા કઈ હવે ઓછું નથી થઈ રહ્યું. હવે તો સભાઓ ભરે છે તમારા મમ્મી. હા મંદિરે જાય છે ને ત્યાં પણ બધી બાઈઓને ભેગી કરે છે અને ત્યાં તો એવી એવી શિખામણો આપે છે કે જેનાથી લોકોના ઘર કેવી રીતે ભાંગી શકાય ને આ જ વસ્તુ શીખવા મળે. હવે એમને શું જરૂર છે કે અમારા ઘરમાં શું ચાલે છે શું નહીં, મારા મમ્મી શું કરે છે, કેવો સ્વભાવ છે એમનો, આ બધી જ વાત મારી પત્નીને કરે. આકાશભાઈ, તમારી વાત બધી જ બરાબર છે. એ મારી માં છે. હું એને ઘરમાંથી તો કાઢી ના મૂકું ને. એની જે પણ ભૂલ હોય એના વતી હું તમારી માફી માંગુ છું. મને માફ કરી દો. રવિભાઈ માફ કરજો. મારો ઈરાદો આમ તમારી પાસે માફી મંગાવવાનો નહોતો, પણ તમે જ વિચાર કરો ને આવું રોજે રોજ તમારા ઘરમાં બનવા લાગે તો. આખરે હું પણ એક માણસ છું અને રોજે રોજના આ બધા ઝઘડા મારાથી પણ નથી સહન થતા. જો આકાશભાઈ, મારી માનો સ્વભાવ તો હું નહીં સુધારી શકું. એ આખા ગામમાં ઝઘડા કરાવતી ફરે છે ને અમારા ઘરમાં પણ એના કારણે ઝઘડા ચાલુ થઈ ગયા છે. મારી પત્નીના ને મારી બાના કાયમના ઝઘડા ચાલુ હોય. થાય જ ને. જે વ્યક્તિ બીજાના ઘરમાં આવી આગ લગાવી શકે એના ઘરમાં આગ લાગે જ. પણ હા આ સોસાયટી વાળાને અમે લોકો વધારે કઈ એટલા માટે નથી બોલતા કે તમારા બાની ઉંમર છે, વડીલ સમાન છે. મારી તો ફરજ હતી કે તમને વાત કરું. કદાચ બની શકે કે તમને આ વાતની જાણ ના હોય, પણ જો બની શકે કે એક દિવસ એવો પણ આવે કે આ સોસાયટીના ઘરે ઘરે તમારા બાએ ઝઘડાઓ કરાવ્યા હશે અને પછી હા અતિની ગતિ ના હોય. બની શકે કે સોસાયટી વાળાને ગુસ્સો આવે અને સોસાયટી વાળા પોતાની માન અને મર્યાદાને મૂકીને કઈ બીજો નિર્ણય પણ લઈ શકે. જો આકાશભાઈ, હું હવેથી કડક પગલાં લઈશ. મારી મમ્મીની હવે ફરીથી કમ્પ્લેન નહીં આવશે. હું એને ઘરે જઈને એમના સમજાવું છું. ચલો હું રજા લઉં છું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. કહીને તો ગયા છે પણ મને નથી લાગતું કે આ ડોશીમાં સુધરી શકે. સુધીર, જે વાતની બીક હતી ને એ જ વાત થઈ. કેમ? એવું તો વળી શું થઈ ગયું છે? અરે આ શારદા ડોસી આખો દિવસ ઘરના ઉમરા ટોચવા જાય છે અને એ ક્યાંય ન જાય તો ત્યાંથી કોઈને વહુવારું નીકળે એટલે બેસાડીને પંચાયત કરવાની, તારી મારી કરવાની, મગજમાં ઝેર ભરી દેવાનું. અને એનો શિકાર આપણી વહુવારું બની છે. અને તો એ નથી સમજાતું કે હવે શું કરવું. અરે ઘર છોડીને જતી રહી છે. શું? આ તો ઘર છોડીને જતી રહી છે? પણ શું કામ? એવું તો એને શું થઈ ગયું કે એને ઘર છોડવાનો વખત આવે? હું શું અત્યારે બોલી રહી છું નથી સમજાતું. અરે શારદાબાઈ એને ચડાવી અને તમને ખબર જ છે કે જ્યાં પણ કાકરો નાખે ને ત્યાં એનો શિકાર પાકો જ હોય. પણ આ આશાઓ થોડું સમજવું જોઈએ ને. એમ પારકા માણસો આપણને મગજમાં કોઈ ભૂસું ભેરવે અને સાચું માની લેવાનું. પણ તમે લોકો એને સમજાવી કે નહીં? મેં અમારી રીતે સમજાવવાની હતી એમ સમજાવી જ દીધી છે. અને વાત રહી પારકા માણસની ને આશા સમજે, આશામાં હજી છોકર મત છે. અરે છોકર બુદ્ધિ કહેવાય તો કોઈ પણ ચડાવે ને એ ચડી જાય. હવે આનું કરવું શું એ નથી સમજ પડતી. કેમ કરવું શું એટલે? તારા મગજમાં શું ચાલે છે? હવે આનો એક જ રસ્તો છે. એક જ રસ્તો? કયો રસ્તો? હવે આપણે આ ઘર વેચી દઈએ અને બીજે રહેવા જતા રહીએ. શું? જય શ્રી કૃષ્ણ.
શું વાત કરો છો રાધાબેન તમે? ઘર વેચીને જાઓ છો તમે લોકો અહીંયાથી? શું કરું તો હું? હા, અરે તારી સાસુએ અમારા ઘરનું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અત્યારે મારા દીકરાની વહુ ઘર છોડીને જતી રહી છે. અમારો પંખીનો માળો વિખાતા વિખાતા બચી જાય ને, બસ હવે તો એ જ અમારો પ્રયાસ છે. રાધાબેન, હું સમજુ છું તમારી વાતને, અને સાચું કહું તો એટલે જ હું અહીંયા આવી છું કે જો બની શકે ને તો તમારી વહુને મારા સાસુથી દૂર રાખો. મારા સાસુનો તો ધંધો જ છે. સોસાયટીમાં કોઈ શાંતિથી રહેતું હોય, કોઈ પરિવારની સાથે મળીને રહેતું હોય ને, એ એમને ગમતું જ નથી. અમે બંને માણસે એમને બહુ સમજાવ્યા કે આપણને શું મળે, કોઈ પણના જીવનમાં દખલ અંદાજી કરવાનો આપણને કોઈ અધિકાર નથી. પણ હવે એમનો સ્વભાવ જ એવો છે ને કે એ ક્યારેય સુધરે નહીં. જે હોય મેં નિર્ણય લઈ લીધો છે કે મારે મારા ઘરને તૂટવા નથી દેવું. એટલે અમે લોકો આ ઘર છોડીને બસ 1-2 દિવસમાં જ અહીંયાથી દૂર જતા રહીશું. રાધાબેન, બની શકે તો અમને લોકોને માફ કરી દેજો. આજે મારા સાસુના કારણે તમારો માળો વિખાઈ રહ્યો છે. એક વાત જરૂર કહીશ, આ ખુશખબરી તારા સાસુને આપજે, એટલે સાંભળીને બહુ ખુશ થશે અને એને રાત્રે નીંદર છે ને સુકૂન વાળી આવશે. ક્યાં ગયા હતા? ક્યાંથી આવ્યા? રાધાબેનના ઘરે ગઈ હતી, ત્યાંથી હાલી આવું છું. બા, તમને એવું નથી લાગતું કે આ તમારો સ્વભાવ ક્યારેક તમને લઈને ડૂબી જશે? તમારા કારણે રાધાબેનના ઘરમાં કેટલા પ્રોબ્લેમ થાય છે. અવારનવાર ઝઘડાઓ, એમના દીકરાનું બીજું ઘર તૂટવા પર આવી ગયું છે. પણ તમે તમારો સ્વભાવ કેમ નથી છોડતા? એના ઘરમાં જે પણ કઈ થતું હોય ને મારે લીધે નથી થતું, એ એના સ્વભાવને લીધે ને એના લખણને લીધે થતું હોય. એમાં મેં શું કર્યું? બા, તમે એમની વહુને છે ને ચડાવીને ભૂત કરી છે. બા, તમને એ તો ખ્યાલ છે ને કે આ રાધાબેનના દીકરાનું જ્યારે પહેલું ઘર ભાંગ્યું ને એના જવાબદાર પણ તમે જ હતા. ના. હા, અને આ બીજું ઘર ભાંગશે ને તો એના જવાબદાર પણ તમે થશો. બા, શું કામ કોઈના સંસારમાં આગ લગાડવી છે તમારે? તમારા દીકરાનું ઘર ભાંગ્યું હોય તો એ જ તો સાબિત થાય છે કે મારો સ્વભાવ સારો છે એટલે મારા દીકરાનું ઘર તો ભાંગશે નહીં. અને રહી વાત બીજી, તું એમ કે છે કે શું કામ તમે એની વહુઓને ચડાવો છો? વહુઓ શું કઈ દૂધ પીતી છોકરીઓ છે? એ લોકોને ખબર નથી પડતી? બધાય પોતાની સાસુથી જાણીતા જ હોય કે કેવી છે એમ. બા, તમારું જ નામ કેમ આવે છે? આ આખી સોસાયટીમાં કોઈના પણ ઘરે કલેશ થાય, ઝઘડો થાય, લપ થાય ને તો એક જ નામ આવે, શારદાબા. કેમ કોઈ મારું નામ ન આપે? કેમ બીજા ત્રીજા વ્યક્તિનું નામ ન આપે? કારણ કે એ બધીઓ સલાહ લેવા મારી પાસે આવે, એ લોકોના ઘરના વ્યક્તિઓનો સ્વભાવ કેવો છે એ જાણવા માટે મારી પાસે આવે. એટલે સ્વાભાવિક છે કે આવું કંઈ પણ થાય તો નિમિત્ત કોક તો બને ને, તો એ લોકો મને બનાવે છે. ભલે ને બનાવે, એમાં મારું શું ગયું? અને રાધાબેન ઘર છોડીને જાય તો એના લખણે જાય. મેં થોડા અહીંયા રહેવા બોલાવ્યા હતા, ભલે ને જતા. બા, કેવા માણસ છો? બુદ્ધિ છે કે નહીં? હવે મને બુદ્ધિ આપવા વાળી તે આ શું કર્યું? હા, અને કેટલી વાર સમજાવવાનું હા કે ઝઘડા નહીં કર, તો પણ તને સમજ નથી પડતી. પણ આખા ગામનો ઝઘડો લઈને અહીંયા આવે છે તો બોલું નહીં તો શું કરું? આપણા ઘરમાં શાંતિ છે તો રહેવા દે ને, અને એ લોકોના ઘરમાં જે થતું હોય તે એ લોકો જાણે. શું શાંતિ રાખી? હા, લોકોના ઘરમાં ઝઘડા કરાવે છે ને આપણા ઘરમાં પણ ક્યાં શાંતિ છે? હા, કે અમને ત્યાં અને થપ્પડ મારી દીધો. હા, તો ઈ પારકા ઝઘડા લઈને આપણા ઘરમાં આવે અને પાછી મને બુદ્ધિ વગરની કે હું એની સાસુ છું. એને શરમ નથી આવતી કે શું બોલવું જોઈએ? તો શું કરું બા? એક ને એક વાત કેટલી વાર સમજાવવાની હોય માણસને કે કોકના ઘરમાં ઝઘડા ન કરાવો. આ એક ને એક વાત કરીને મારા જીભના લોચા વળી ગયા છે, પણ તમે સમજતા જ નથી ને. તારે સમજાવવું હોય ને તો તારા જેવડી ઉંમરની વહુ હોય ને એને સમજાવ. મને સમજાવવાની કાંઈ જરૂર નથી. મને ખબર છે કે મારે શું કરવાનું. કઈ નહીં, તું શાંતિથી રહે. અહીંયા અમે લોકો ઘર છોડીને નીકળીએ છીએ, બરાબર? હા, એમને તો શું જોઈએ છે ને? તું ચાલ, આપણે અંદર જઈએ. ચાલ, તું શાંતિથી રહે અહીંયા. ચાલ લ્યો, હવે ઘર છોડીને જવાની ધમકી આપો છો મને? તો શું કરીએ?
તારે રોજ રોજના ઝઘડાથી અમે લોકો પણ કંટાળી ગયા છે. પણ આપણા ઘરમાં ક્યાં ઝઘડા છે? તમે લોકો શાંતિથી રહ્યો ને શું કામ પણ પારકા ઝઘડા ઘરમાં લાવો છો? કારણ કે તમારા હિસાબે મકાન વેચવા જઈ રહ્યા છે ને એટલે રાધાબેન અત્યારે મને બધી જ વાત કરી કે એ લોકો ઘર વેચીને અહીંયાથી દૂર જાય છે તમારા કારણે. બા, હર હંમેશા નિમિત્ત બનવું હોય ને તો કોઈના સારામાં બનો, કોઈના ખરાબમાં નિમિત્ત બનશો ને તો ઈશ્વર ક્યારેય છોડશે નહીં. રીનાની વાત એકદમ સાચી છે. જેવું કરશે ને એવું જ ભોગવશે. ચાલ લ્યો ગયા, મારું નામ લે છે. અરે એને સારી કિંમત આવતી હશે ને એટલે વેચતી હશે અને પછી ઝઘડાનું નામ લઈને મારા પર ઢોળી દીધું. બા, કઈ સમાચાર મળ્યા? શેના? કયા? લો, આ તમે ખુશ થાવ ને એવા સમાચાર છે મારી પાસે. જલ્દી બોલ ને. જલ્દી બોલું. આ રાધાબેન ઘર વેચીને જતા રહ્યા છે, ખબર પડી ગઈ? વાત મળી? શું? રાધા ઘર છોડીને જાય છે? વેચીને જાય છે? જાય છે નહીં, એ લોકો તો ગયા. બધો સામાન ફેરવી નાખ્યો છે અને એ પણ ફક્ત તમારા પાપે. બા, કોઈની વહુ દીકરી આપણા ઘરે સલાહ લેવા આવે ને તો એને સાચી સલાહ અપાય, સમજાવીને મોકલાય. પણ તમે તો હર હંમેશા છે ને બળતામાં ઘી ઓમ્યું છે. અરે સાચી સલાહ આપીને જેવું હતું એવું મેં કીધું, એમાં શું ખોટું કર્યું મેં? હજી મજા જ લેશો ને તમે તો આ વાતની. તમને તો બહુ ખુશી થતી હશે કે સારું થયું ગયા. અરે પણ એમાં મારો વાંક શું કામ કાઢે છે? એને જવું હશે એટલે ગયા હશે. આમાં તારો જ વાંક છે, બીજા કોઈનો નહીં. અને આજે હું તુકારા ઉપર ઉતરી ગઈ ને એને જોઈને કદાચ તને ઝટકો તો લાગ્યો હશે, પણ તું વડીલ કહેવાને લાયક જ નથી. વડીલ તો બે વ્યક્તિને જ્યાં ઝઘડો થતો હોય કે જ્યાં કંઈ પણ હોય ને ત્યાં સમાધાન કરાવે. અરે બે વ્યક્તિની વચ્ચે કંઈ પણ અણબણ હોય ને, મતભેદ હોય ને તો એ દૂર કરાવડાવે. અને તે શું કર્યું? હું આ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું. એને બધા કહેતા હતા ને કે આ ડોશી આવું કામ કરે છે, ત્યારે મેં ક્યારેય કોઈની વાત ઉપર વિશ્વાસ નથી કર્યો. પણ આજે તો મારે તમને તાળીઓથી વધાવવા પડે, કારણ કે એમણે જે શિકાર કરવાનો હતો ને એ તો એમણે કરી લીધો છે. તને ખબર છે, પાછળ કંકુમાસીના છોકરાની વહુને એટલી ચડાવી કે એણે છૂટાછેડા લઈ લીધા અને છેલ્લે અમારા ઘરમાં આગ લગાડી તો અમે આ ઘર વેચીને જતા રહ્યા. આનું તો કામ જ આ છે. તો શું કંકુમાસીએ ઘર વેચ્યું? ન વેચ્યું ને એ ઓલીના લખણે એને છૂટાછેડા લીધા હોય, એમાં મેં શું કર્યું? ખરેખર સ્ત્રી છે ને, સ્ત્રી એને તો જેટલા અવતાર ભગવાને આપ્યા ને એ અવતારમાં જીવતા આવડવું. પણ તારી સાસુએ તો એનું આખું તારી મારી કરવામાં અને બસ લોકોને ચડાવવામાં જ કાઢ્યું છે. માનું છું કે આમાં વાત છે ને ખાલી તારી સાસુનો નથી, મારી દીકરાની વહુનો પણ છે. કારણ કે આ સમાજમાં ઘણી દીકરાની વહુઓ એવી છે, ઘણી દીકરીઓ એવી છે, ઘણી સાસુ એવી છે કે જે ઘરમાં રહી છે ને એ લોકોને ઓળખી નથી શકતી, પણ જે ખાલી મીઠા હાથ ફેરવે છે ને તારી સાસુ જેવા, અને જે કડવા શબ્દો સમજાવે છે ને એ તરત જ સમજી જાય છે. મેં તો તારી વહુને ખાલી સમજાવ્યું હતું કે સ્વભાવ કેવો છે ને એમાં કેવી રીતે ચેતીને રહેવાનું. મેં એને બીજું કાંઈ નથી કીધું. તું મારા ઘરમાં ક્યારે રહેવા આવી? અઠવાડિયું રહી ગઈ હતી તું મારા ઘરમાં, તો મારા સ્વભાવને તું કેવી રીતે ઓળખી શકે? તારું અને મારું મકાન લગભગ વચ્ચે 20 ગાળાનો ફરક છે. ક્યારે તું મારા ઘરે ચા પીવા આવી તો તને ખબર પડી ગઈ કે મારો સ્વભાવ આવો છે? પણ ના, તમારી તો ફિતરતમાં એ છે કે બે પાણાને કઈ રીતે ઝઘડાવા અને કઈ રીતે ઘરના પરિવારને વેર વિખેર કરી નાખ. હું તમારા ઘરે આવી જ નથી, એ અહીંયા આવતી હતી અને અહીંયા આવતી હતી એટલે મેં એને ખાલી સમજાવ્યું. હવે એમાં ઈ ખોટું સમજે અને તમારી હારે ઝઘડે તો એમાં મારો શું વાંક? કઈ વાત નથી. મંદિરમાં બે પ્રકારના લોકો જાય છે, એક તો ભક્તિભાવ કરવા જાય છે ને એક તો તારી મારી કરવા જાય છે. ભક્તિભાવ કરે એનું ફળ કેવું હોય અને તારી મારી કરે એનું ફળ કેવું હોય? પણ રેવા દો, આ બધું છે ને પાણી પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. આ માણસને કોઈ ફરક નહીં પડે. અમારા બે ઘર ઉજાડ્યા છે ને હજી બીજા ઘર ગોતતી રહેશે. રાધાબેન, સમજી શકું છું તમારી વાતને કે જ્યારે માણસનું પોતાનું ઘર ઉજળતું હોય ને ત્યારે પોતાની સગી આંખે ન જોઈ શકે. મને ખબર છે તમારી વ્યથા મને સમજાઈ રહી છે, પણ શું કરીએ? માણસ જ્યારે પોતાના ઘરમાંથી હારેલો હોય ને ત્યારે એ કોઈને કંઈ કહી ના શકે. ફક્ત સાંભળ્યા સિવાય અને સમજ્યા સિવાય એની પાસે બીજું કોઈ ઓપ્શન નથી હોતું ને. પણ એક વાત તો બધાને સમજવા જેવી છે આ દુનિયામાં કે જેવું કરશો ને
એવા જ ફળ મળશે. કાલે કોકના ઘરમાં આગ લગાવી દીધી, આજે આપણા ઘરમાં આગ લાગી રહી છે. બાપુ, ઘરને સળગીને ભસ્મ થતા રાખ થતા વાર નહીં લાગે. આ બધી બધું આપવાની જરૂર નથી પડતી, કારણ કે એક સાસુ અને એક સસરા જ્યારે આટલો ખર્ચો કરીને કોકની દીકરીને વહુ બનાવીને પોતાના ઘરે લાવે છે ને, ત્યારે ઘણા બધા અરમાન હોય છે કે વહુને ઘરમાં વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે રાખે. પણ હજી એ મંત્રા જીવે છે, એ વાત તો ખોટી નથી ને. ઘણી મંત્રાઓ એવી છે કે જે પરિવારને તોડવા માટે જ બેઠી છે. અને શું કીધું તું? કજાત. હા, એક વખત નવરી પડે ને તો તું તારી જાતને પૂછજે કે કજાત કોણ છે અને કજાત કોને કહેવાય. શું મળ્યું? આટલા વેણ સાંભળીને શું ફાયદો થયો? બા, ખરેખર જીવનમાં આજે પહેલી વાર મને અફસોસ થાય છે કે હું તમારા ઘરની વહુ છું. લોકોના આટલા મેણાટોણા, આટલા શબ્દો મારે સાંભળવા પડ્યા. આજ સુધી જે કોઈ તમને ન પહોંચી શક્યા ને, એ લોકો મને બોલીને ગયા. તમે આખી જિંદગી કોકની જાત નક્કી કરી, કોણ માણસ કેવું છે, કોના ઘરમાં શું છે, કોનું ચરિત્ર કેવું છે. એક વાત યાદ રાખજો બા, કે આ બીજાના પાપના માટલા ભરવામાં રહીએ ને તો ક્યારેક આપણું માટલું ફૂટતા વાર ન લાગે. પણ હવે તમને પૂરેપૂરો સમય મળશે. કોકના ઘરમાં આગ લગાવવા જવાનું, કોકની વહુઓને ચડાવો, કોકના સાસુઓને ચડાવો. કારણ કે હવે હું ક્યારેય વચ્ચે નહીં બોલું. અને જો આવો ને આવો સ્વભાવ રહેશે ને તો એક દિવસ તમારી વહુ પણ તમારાથી દૂર થઈ જશે. કારણ કે અતિની કોઈ ગતિ નથી હોતી. ઈશ્વર છે ને તમને લાકડી લઈને મારવા નહીં આવે, પણ એવી ઠોકર આપશે ને કે જેનામાંથી ઊભું થતા આખી જિંદગી નીકળી જશે. પણ એનો ઘા ક્યારેય નહીં જાય, ક્યારેય નહીં જાય. લ્યો, ઓલી તો ગઈ અને એનું સાંભળીને આ પણ ગઈ અંદર. લ્યો, આવું ને આવું રહેશે તો અમારે જવાનો વખત આવશે. ગામનું સાંભળીને પોતે શું વિચાર કર્યો? અરે મારે શું, આવ્યા હશે રૂપિયા વધારે એટલે વેચીને ગઈ અને નામ લીધું મારું. પણ હું શું કામ કોઈની પંચાયત કરું? હું તો દરેકની વહુને કે સાસુને સારી તો સલાહ આપું છું, પણ મારા શબ્દોને ઊંધા લેવા વાળા આ લોકો છે. હું તો સારી જ છું. અને હા, એ ગઈ તો ભલે ને ગઈ, એની બેન બીજી આવશે, મને નવી બેનપણી મળશે, પણ આપણો સ્વભાવ બદલાય નહીં.